આજે ભચાઉ નજીક સામખિયાળી ટોલનાકા પાસે સવારે 11 વાગ્યાના સુમારની આસપાસ એક મસમોટું લોકટોળું ત્રાટક્યું અને સમગ્ર ટોલનાકાના કર્મચારીઓ અને ટોલનાકા સાથે બબાલ મચાવી હતી। આ બબાલમાં ટોલનાકાઓમાં તોડફોડ કરવામાં આવી હતી। ત્યારે આ ઘટના પાછળનું કારણ શું હોઈ શકે છે? એકાએક જ કેમ આટલો મોટો રોષ ફાટી નીકળ્યો છે તે પણ જિજ્ઞાસા જગાવતી ઘટના બની છે। ત્યારે જાણકાર વર્ગની વાત માનીએ તો કહેવાય છે કે ટોલનાકાની આસપાસના 15 થી 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામડાઓના વાહનો હોય તો તેઓને રાહત દરે પરિવહન અહીંથી કરવા માટેના માસિક પાસ આપવામાં આવતા હોય છે, પરંતુ આ મામલે ટોલનાકાના અધિકારીઓ દ્વારા પણ દાદ આપવામાં આવતી ન હતી અને તેના લીધે જ સંભવતઃ આજરોજ અહીં અંતે લોકોએ પોતાની લાગણી તોડફોડ કરીને પ્રદર્શિત કરી દીધી છે। ટોલનાકાને લઈને ભારે વિરોધનો વંટોળ એક પછી એક ચાલુ થઈ ગયો છે। કચ્છમાં ટોલનાકાઓ કાર્યરત છે તેમાં નિયમોને નેવે મૂકીને કરવામાં આવી રહ્યા હોવાની અથવા તો ભૂતકાળમાં જે ચાલુ છે તે પણ તે જ રીતે ચાલતો હોવાની બૂમ થવા પામી રહી છે। ત્યારે આજરોજ સવારે 10 વાગ્યાની આસપાસ ટોલનાકા પર ઘર્ષણની સ્થિતિ અને ડખો થયો હતો। ત્યારે અહીંથી કર્મચારીઓ નાસી છૂટ્યા હતા અને જાણે કે અમુક કલાકો માટે ટોલનાકું રેઢું પડ્યું હતું। અહીંથી પસાર થતા વાહનોને ટોલ મુક્તિ જેવો લાભ મળી ગયો હતો।